જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બિલકુલ તેલ ન ભરાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બેસનની તીખી સેવ બનાવીશું। આ સેવને આપણે એકવાર બનાવીને આખા મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। એટલે ઉનાળા કે દિવાળીના વેકેશનમાં તમે ક્યાંય બહારગામ ફરવા જવાના હો તો પણ આ રીતે સેવ બનાવીને સાથે લઈ જઈ શકો છો। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। રેસિપીની શરૂઆત કરીએ। સેવ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ચાળેલો બેસન લઈ તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર પાવડર અને 5 ચમચી હિંગ ઉમેરી મસાલાને બેસનની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું। લાલ મરચુંના બદલે તમે મરી પાવડર અથવા તો તજ લવિંગનો પાવડર પણ ઉમેરી શકો છો। સેવને સરસ ક્રિસ્પી બનાવવા માટે તેમાં 2 ચમચી તેલનું મોણ ઉમેરી બેસન બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે તેને મોઈ લઈશું। બધી સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। અત્યારે મેં માર્કેટમાં જે તૈયાર પેકિંગમાં ગાય છાપ બેસન મળે છે તેનો ઉપયોગ કર્યો છે। તેના બદલે તમે ચણાની દાળને ગરઘંટીમાં દળી તેનો ઝીણો લોટ બનાવીને પણ લઈ શકો છો। પછી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી સંચામાંથી સરળતાથી સેવ પાડી શકાય તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, કારણ કે ચણાના લોટમાં પાણીની જરૂર ખૂબ જ ઓછી પડે છે। હાથમાં લોટ ચોંટે તો 2 ચમચી જેટલો કોરો બેસન લઈ હાથને સાફ કરી લેવા। આટલો લોટ બાંધવામાં આશરે અડધા કપ પાણીની જરૂર પડે છે। લોટને બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની જરૂર નથી, તરત જ તમે સેવ બનાવી શકો છો। હવે પિત્તળના સેવના સંચામાં આ રીતની મોટા છેદવાળી જાળી ફિટ કરી સેવ પાડતી વખતે લોટ અંદર બિલકુલ ચોંટે નહીં તેના માટે સંચાને બ્રશ વડે તેલથી ગ્રીસ કરી લઈશું। તમારે ઝીણી સેવ બનાવવી હોય તો નાના છેદવાળી જાળી પણ લગાવી શકો છો। હવે જે લોટ બાંધીને રાખ્યો છે તેમાંથી આ રીતનો વાટો કરી તેને સંચામાં ભરીશું અને તેના ઉપર હેન્ડલ ફિટ કરી અને સેવને ગરમ તેલમાં તળી લઈશું। આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેમાં વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરીશું। પછી કઢાઈની ઉપર આ રીતે સેવનો ચમચો હાથમાં પકડી અને ગોળ ગોળ ફેરવતા જવું। જ્યારે પણ તમે સેવ પાડતા હો ત્યારે ગેસ ધીમો રાખવો, જેથી તેલના છાંટા તમારા હાથ ઉપર ન ઉડે। પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી સેવ સરખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। આ રીતે બબલ્સ નીકળવાના દેખાય ત્યાં સુધી સેવને ફેરવવી નહીં, નહીંતર તે તૂટી જશે અને એકબીજા સાથે ચોંટી જશે। બબલ્સ નીકળવાના ઓછા થાય એટલે જારા વડે ફેરવી અને બીજી બાજુ તળી લેવી। એક ખાડલાને તળવામાં આશરે 2 થી 3 મિનિટનો સમય લાગે છે। બબલ્સ નીકળવાના એકદમ બંધ થઈ જાય એટલે સમજવું કે સેવ તળાઈને તૈયાર છે। તેને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું અને બાકીની સેવને પણ આ રીતે તળી લઈશું। 1 કપ બેસનનો ઉપયોગ કરીને આપણે 2 ખાડલા જેટલી સેવ બનાવી શકીએ છીએ। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બેસનની તીખી સેવ બનીને તૈયાર છે। તેને એરટાઇટ કન્ટેનરમાં આપણે આખા મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।